આખું પેપર જે છે મેં જોયું એમાંથી મને એમ લાગ્યું કે 9 મારે મુકાય. બરાબર, બાકી તો બધું રેગ્યુલર ને ચીલા ચાલતી. બીજા નથી મુકાય, એક જ રિઝલ્ટ છે કે એ બધામાં કાંઈ નથી, જરૂરિયાત તેવા 9 દાખલા લાગ્યા. હવે આ પેપર ની અંદર મૂક્યો તો અને બેઝિક કોન્સેપ્ટ છે આમાં ભાઈ કે અમર, અજય અને અનંત 3 પાર્ટનરો છે, ભાગીદારીમાં ધંધો શરૂ કરે છે. ભાગીદારીનો કોન્સેપ્ટ છે. ભાગીદારી એટલે એનું બીજું નામ ગુણોત્તર ને પ્રમાણ. બરાબર છે, ગુણોત્તર ને પ્રમાણ. હવે અહીંયા કરી નાખજો નામ. આમાં નામ તમને એવા જ આપે કે તમે પોતે જ ભૂલી જાઓ કોનું નામ કયું શું હતું. બરાબર, અમર અનંગ કરતા 4 ગણું રોકાણ કરે છે. પહેલા 3 પાત્ર નક્કી કરો ભાઈ, અને આમાં નામ જ લખજો, એ નહીં ચાલે. અમર, અનંગ. બરાબર, અમર, અનંગ, અજય. કોઈ પણ ક્રમમાં લખો, નહીં જાવે તો બદલી નાખજો. બરાબર, અનંગ. ચાલો હવે આપણે વાંચીએ. જો અમર જે છે, આ અમર જે છે એ આના કરતા 4 ગણું, માનો કે આ x છે તો આ 4x છે, આમાં કોઈ ડાઉટ નથી. ચાલો બરાબર, 4 ગણું રોકાણ કરે છે. જ્યારે અમરનું રોકાણ એટલે કે અમરનું રોકાણ નું બમણું જ્યારે કરવામાં આવે છે, આનું જ્યારે બમણું કરવામાં આવે છે એ અજયના રોકાણના 3 ગણા જેટલું છે. આ અજયનું જે રોકાણ થશે એના રોકાણના 3 ગણા જેટલું થશે. આનું જે રોકાણ થશે કોઈ પણ એના 3 ગણા જેટલું થશે, આવું કહેવા માંગે છે. એટલે હવે એનો x સાથેનું મૂલ્ય મળશે. બરાબર, એટલે આવું થશે. જો 8x ના છેદમાં 3 એ અહીંયા તમે મૂકી શકો ખરા. 8x ના છેદમાં 3, જો આનું રોકાણ કદાચ આપણે જોતું હોય તો આ બે ઇક્વલ ટુ, આ બે સમાન છે. એટલે તગડો તમે અહીંયા મૂકી દીધો તો 4 × 8, 8 ના છેદમાં 3x. બરાબર, એટલું મૂલ્ય કોનું મળ્યું તમને? આ રોકાણ, આ બેનું આખા રોકાણ જે છે તમને આ જે છે એ ખરેખર મળે છે. એ હવે સાચું કે નહીં જુઓ તો બોલો. બરોબર ને? હવે રેડી, કમ્પ્લીટ થયું. હવે જેમ ચેક કરો એમ કરો તમે. હવે 8 થઈ ગયું. આ ખરેખર શું થઈ ગયું? હવે તમે 8 લખી શકો છો, 8x લખી શકો છો. હવે આને થોડુંક આપણે મઠારી નાખીએ, થોડુંક ઠેકાણે પાડીએ તો આવું કરી શકાય. તગડો અહીંયા નહીં આપી શકાય. બરાબર, તો 8 તેથી તમે 24 કરી શકો છો. અહીંયા 8 ના 8 રાખી શકો છો. અહીંયા તમે 3 પણ મૂકી શકો છો. હવે તમે કહી શકો છો જો સામાન્ય નો નીકળતું હોય તો સૌથી વધુ આમાં રોકાણ કોનું છે? બરાબર, જેનો ગુણોત્તર મોટો એને જાજો નફો મળે અને એનું જાજુ રોકાણ. એટલે ખરેખર આનો જવાબ કયો આવશે? અમર જે છે આની માટે યોગ્ય જવાબ રહેશે. તો આ દાખલો એટલા માટે આપણે પકડ્યો કે આની અંદર ખરેખર ક્યાંક ગોટાળા થાય એની શક્યતા છે. કેમ, ચાલો જો કોઈ મહિનાના ત્રીજા શનિવારે, જો હમણાં મેં ગણાયો ને યાદ રાખો, આ એક કોન્સેપ્ટ ચાલે છે, થોડો ઘણો ફેરફાર કર્યો છે. કોઈ મહિનાના ત્રીજા શનિવારે 16 તારીખ હતી એટલે 16 તારીખે શનિવાર છે એટલું ખાલી કીધેલું છે. બરાબર, 16 તારીખે શનિવાર છે. કોઈ મહિનાનો ત્રીજો શનિવાર આવે ને ત્યારે 16 તારીખ હોયની ગેરંટી છે, એવું ખાલી કહે છે. તો એ જ મહિનાના ચોથા ગુરુવારના રોજ કઈ તારીખ છે? આવો પ્રશ્ન છે. 14 જે છે એ ગુરુવાર છે. આમ જ કરો, બીજું કઈ ન કરો. 14 ગુરુવાર. બોલો હાથનો ઘડિયો. 7, 14 અને 21 અને 28 આ બધા ગુરુવારો છે. હવે તો હવે તમે કહી દો કે આમાં ચોથા ગુરુવારની તારીખ કઈ છે? બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. અહીંયા રવિ નો આવ્યો હોય તો રવિ. ચાલો, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર અને શનિવાર. બરોબર ને ભાઈ? હવે એને શું કીધું? એને એવું કીધું કે ત્રીજા શનિવારે 16 આવે છે. ધ્યાન રાખજો, ત્રીજા શનિવારે 16 થવું જોઈએ. એ કેલેન્ડર ખાલી તમે વિચાર કરો, ત્રીજા શનિવારે 16 થાય એ આ શનિવાર છે. બરોબર, એમાં માનો કે અહીંયા 16 થાય છે, અહીંયા 16 હોય તો 16 ની પહેલા ખરેખર ક્યારે શનિવાર આવ્યો છે? 9 આવ્યો છે ને ભાઈ? 16 સાચું. 17, 18, 19, 20, 21, 22, 23 સાચું. 24, 25, 26, 27, 28 એ આ 29 આ કરી ગોતે લખના. હાલો હવે વિચાર કરજો, એનો ડેટા પહેલા સાચો પડવો જોઈએ. કેમ કે આ તો કઈ ખબર નથી કયો મહિનો છે, હાથે બનાવ્યો. એનો ડેટા જોઈએ ભાઈ. જો કોઈ મહિનાની અંદર ત્રીજો શનિવારે 16 જો બનતી હોય તો ત્રીજો શનિવારે 16 બને ત્યારે આવી ઘટના માનો કે સર્જાતી હોય.
બરાબર. તો ત્રીજો જે છે અહીંયા 16 બને છે. તો એ મહિનામાં ચોથો ગુરુવાર કયો હોય? ગુરુવાર ઉપર નજર કરજો. ગુરુવારનો ડેટા જે છે એના પર તમારે નજર કરવાની છે. તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો. ચોથા 28 તારીખ આવે. ચોથા ગુરુવારની કઈ તારીખ હોય? 28 તારીખ હોય. જો અહીંયા તમે જો લંબચોરસની દરેક બાજુ માપ જે છે એ પૂર્ણાંક સંખ્યા છે. એક લંબચોરસ છે. આ દાખલો શું કહેવા માંગે છે સમજી લીજો. આની બાજુઓ પૂર્ણાંક છે એને એટલે કોઈ હવે મગજમાંથી વ્યામ કાઢી નાખજો. કોઈ અપૂર્ણાંક આવશે, અપૂર્ણાંક નથી. બગડા 5, 10, 50, 25 છે ગેરંટી. બરાબર. આ લંબચોરસ જે છે એનું ક્ષેત્રફળ જે છે ને એ બરોબર ધ્યાન રાખજો. 48 માનો કે છે. સાંભળજો, 48 આનું ક્ષેત્રફળ છે. હવે તમારો પ્રશ્ન એ છે કે આ 48 ક્ષેત્રફળ થતું હોય, 48 ક્ષેત્રફળ થતું હોય એવા દુનિયામાં કેટલા લંબચોરસ છે? આ તમારો પ્રશ્ન છે, ધ્યાન રાખજો. બરાબર. 48 જેનું ક્ષેત્રફળ થતું હોય એવા દુનિયામાં કેટલા લંબચોરસો છે? તો એ મેળવવા માટે શું કરવું પડે? આ એક જ છે કે લંબાઈ 48 હોય ને પહોળાઈ એની 1 હોય તો કેટલું ક્ષેત્રફળ થાય? 48 થાય ને. લંબાઈ અને પહોળાઈ, લંબાઈ 48 ની રાખવાની, 1 ની પહોળાઈ રાખો, ક્ષેત્રફળ કેટલું થાય? 48 થાય. તો આ એક ત્રિકોણ. બરાબર. પછી ધ્યાન રાખજો 24 દુ 48. હે 24 એની લંબાઈ હોય, 2 એની પહોળાઈ કરી નાખવાનું, ક્ષેત્રફળ કેટલું કહેવાય? દુનિયામાં બીજા નંબરનો બરાબર 48 કહેવાય. હજુ આગળ વિચારો 12 હોય અને 4 હોય. 12 ચોક ને 48 બરોબર. જેની લંબાઈ 12 હોય, જેની પહોળાઈ 4 જેટલી હોય, એનું ક્ષેત્રફળ કેટલું થાય? 12 ચોક ને 48 જેટલું. 3 16 13 48. 16 લંબાઈ, 3 પહોળાઈ. હજુ આવશે, હજુ વિચારો 6 અને 8. 8 છક ને 48 બરોબર ને. 8 છક 48. હવે કદાચ આનો તગડો કરું, તો સામે 16 આવે તો એ તો અહીંયા આવી ગયું છે. બરોબર. આવી રીતે જ મળે. પછી કોઈ બાકી રહી શકે નહીં, ચેક કરવા. માનો કે આના અડધા કરો, અહીંયા અડધા કરો સામે બમણા થાય. અહીંયા આનો 6 કરો સામે બમણા 8 થાય. એ તો આવી ગયું છે. મતલબ કે બધું આવી ગયું છે. બરોબર. એટલે 48 ને લગતો આવી ગયું. તો 1 2 3 4 ને 5. તો આની અંદર યોગ્ય જવાબ કયો આવશે? 5 જે છે એની અંદરથી બની શકે કે જેના ક્ષેત્રફળો કેટલા હોય? 48. ઓકે, ચાલો આગળ જોઈએ. એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા દર 3 મિનિટે બમણી થાય છે. જો 15 મિનિટની અંદર સંખ્યા 800, જો ઊંધો દાખલો બરોબર. તમને અહીંયા એમ પૂછ્યું હતું કે 2 કલાક પછી સંખ્યા 417 થાય છે, એવું પૂછ્યું હતું. 2 કલાક પછી સંખ્યા એટલી થાય છે. અહીંયા તમને 15 મિનિટની અંદર 800 સંખ્યા થાય છે. તો સૌથી પહેલા તો આ કરો ભાઈ. તમારી પાસે ટોટલ 15 મિનિટ છે. દર 3 મિનિટે એનો વધારો થાય છે. એટલે આના ભાગ કેટલા થયા? 5 ભાગ થયા. બરોબર ને. 3 મિનિટે બમણા, 3 બમણા, 3 બમણા. તો આવા કેટલા 3 લઉં? 5 વખત 3 લઉં એટલે 15 મિનિટ મારી થઈ જાય. બરોબર ને. એટલે અહીંયા તમને આવી રીતે પૂછેલું છે કે ભાઈ આપણી જે નંબર ઓફ n ની જે વાત કરતા હતા આપણે 5 જે છે 100% કહી શકીએ. હવે મેં એક સૂત્ર તમને કીધું હતું ભાઈ કે તમને અંતમાં કેટલી સંખ્યા છે કેમ ખબર પડે? તો જો આવી રીતે અંતની સંખ્યા બરાબર શું કીધું? તો શરૂઆત કીધી હતી ને. શરૂઆત ગુણ્યા અહીંયા આપણે ઘાત ચડાવવાની સેટ કરી હતી. તો ઘાતમાં જો બમણી થતું હોય તો બગડો, 3 ગણી હોય તો તગડો, 4 ગણી હોય તો ચોગડે શરૂઆત થાય. બમણી થાય છે કેટલી વાર? 5 વાર. 5 વાર બમણી થાય છે. આટલો ફેર કે શરૂઆતનો અંક જે છે એ તમને ઓલામાં માગેલો હતો અને આની અંદર એના કરતા થોડું ઊંધું કરી નાખ્યું છે. બરોબર. ખાલી એક્સચેન્જ થાય છે. જુઓ તમે. ચાલો 15 મિનિટમાં સંખ્યા જે છે એ અંતમાં કેટલી થાય છે? અંતમાં સંખ્યા 800 થાય છે. તો તમારી પાસે એમ કે છે કે પ્રયોગના આરંભે શરૂઆતમાં કેટલા બેક્ટેરિયા હતા? આ જે છે એ પકડવાનું છે, આ શરૂઆત વાળું. તો અહીંયા કેટલા થયા? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. આવું થાય ને. 2 દુ 4 દુ 8 આમ જ થાય ને ભાઈ. આને ડિલીટ મારો, અહીંયા લઈ લો. હાલો અહીંયા લઈ લો. જો 8 ચોક 32 ને 25 ચોકા 100. કેટલા થયા? 8 ચોક 32 ને 25 ચોકા 100. તો આરંભે 25 જે છે એ હશે. નવરા પેડા બેટ બેટા ચાલુ કરજો. પહેલું પદ 25 નું. પછી તમે 3 મિનિટ પૂરી થાય એટલે બમણા કરજો. 3 મિનિટ પૂરી થાય બમણા કરજો. એમ 15 મિનિટ પૂરી થતા છેલ્લે 800 પાછા દેખાય છે તમને. હા, ઓકે, ચાલો આગળ જોઈએ. જો 3 વર્ષ બાદ માતાની ઉંમર પુત્ર કરતા 3 ગણી થાય અને 6 વર્ષ પૂર્વે માતાની ઉંમર પુત્રી કરતા 6 ગણી હોય તો તેમની હાલની ઉંમર. જો ગુણોત્તરમાં મેં તમને એક કોન્સેપ્ટ યાર શીખવ્યો હતો પહેલા જ લેક્ચરમાં, ડબલ ગુણોત્તર. આ એક દાખલો આવ્યો ને, સેમ છે. જુઓ તમે. જો 3 બાદ 3 વર્ષ બાદ બરોબર. 3 વર્ષ બાદ જે છે એ માતાની ઉંમર જે છે, માનો કે આ માતા છે અને માનો કે બાજુમાં આપણે પુત્રી રાખીએ. બરોબર. તો 3 વર્ષ પછીની સ્થિતિ તમને આપી છે. સ્થિતિ કઈ આપી છે? તો
તો કે ભાઈ 3 વર્ષ બાદ માતા તો મોટી જશે એટલે એમાં ડાઉટ જ નથી. 2 ગણી 3 ગણી 5 ગણી જે કે બરોબર. માતાની ઉંમર પુત્રી કરતા 3 ગણી છે એટલે 1:3 નો રેશિયો આમ નામ ચાલે છે. આ 3 બાદની વાત છે, ધ્યાન રાખજો ખાસ, બરોબર. હવે 6 વર્ષ પૂર્વે એટલે પહેલા. આ ખરેખર આ જે છે ને એ આપણે આ બાજુ રાખો, બાદ વાળું પછી રખાય, બરોબર. એટલે લખવા મજા આવે. દમદાર અહીંયા વાત તેરી કરીએ છીએ પણ અહીંયા નથી કરતા પાછા, બરોબર. હવે આ બેનો ચેક કરો, અહીંયા તગડો આવે છે અને અહીંયા તગડો આવે છે, 3 વરા વધ્યા. ઓકે, તો જવાબ મિત્રો આવી ગયો 3 એકમ વધ્યા. હવે જવાબ પકડાય છે. હવે જોઈજો આ ખરેખર અંતર, બરોબર. અહીંથી અહીં સુધીનું અંતર કેટલું થાય? એટલે નહીં નફા નુકસાન આવો એટલે 6 3 9 નો ગેપ ચાલે છે. કેટલો? 9. તગડાના ભાગને જો 9 નો કહેવામાં આવતું હોય તો જે જોઈ તે મળે. તમારી પાસે સરવાળો માંગ્યો છે તો સરવાળો સીધો તમારે લાવવો હોય તે લઈ શકો, ડાયરેક્ટ અહીંથી નહીં તે, બરોબર. ઘણી બધી રીતે લાવી શકાય. વ્યક્તિગત ઉંમર લાવી તો મળે. જો તગડા 9 નો કહેવાય એટલે સંબંધ કયો ચાલે છે? 3 નો. તગડાને 9 કહેવાય, 15 ને શું કહેવાય? 15 તેરી કેટલા કહેવાય? 45. કેટલા કહેવાય? 45 કહેવાય, બરોબર. 5 ને 5 તેરી કેટલા કહેવાય? 15 કહેવાય. બે નું ટોટલ મારો તો કેટલા થાય? કેટલા થાય? 60. 3 વર્ષ પછી સરવાળો મળ્યો. 3 વર્ષ બાદ સરવાળો કેટલો? 60. તો હાલમાં કેટલો હોય? 3 વાળા બે નાના થશે ને, બે 3 જેટલા નાના કરજો, બે તગડા જેટલા નાના, અને સરવાળો કેટલો મળે? 54. એક તગડો ન કાઢતા ભલા થાય, બંને નાના થાય. તો આવી રીતે 54 આમ લાવી શકાય. આમ પણ લાવી શકાય કે આ બંને તને કેટલા થયા? 20, બરોબર ને. 15 ને 5 20. ઓકે. 3 ભાગને જો 9 કહેવામાં આવતું હોય તો 20 ભાગને શું કહેવાય? તો 20 તેને 60 કહેવાય. અને સરવાળો 60 છે, પણ 3 વર્ષ પછી સરવાળો 60 છે, અત્યારનો નહીં. અત્યાર માટે એ લોકોને બાદ કરો. ચાલો આગળ જોઈએ. એક જ કોન્સેપ્ટ પરથી આ ગણી શકાય છે. એક આ બહુ જબરજસ્ત પૂછો તો આખી જિંદગી આપણે બધાને પૂછતા હતા કે તમારા સસરા રહ્યા ને મારા સસરાના સસરા થાય છે, તો એ બે પાત્રો કયા વાતો કરે છે એ સમજવા જેવું હતું ભાઈ. હા, તમારા સસરા જે છે ને એ મારા સસરાના સસરા થાય છે. હવે આને વ્યવહારમાં સંબંધને સમજવા માટે આપણે શું કરી શકાય? 4 ઓપ્શન જુદા જુદા પ્રકારના આપણને આપેલા છે કે જો આપણો ભાણો જેવો ને, પેલા ભાણા તમારો કોઈ પણ જે ભાણો હોય એની ઉપર ફોકસ કરો, નજર કરો. એ ભાણાના પત્ની, ધ્યાન રાખજો, તમારા ભાણાના પત્ની. હવે તમે તમારી વાત જ કરો છો એટલે તમે તમારા ભાણાની વાત કરી, તમારા ભાણાના પત્ની પણ આવી ગયા એટલે તમારી જ વાત ચાલે છે, નક્કી થઈ ગયું ને. હવે એક બીજા પાત્રમાં તમારા પત્ની જે છે એના પર નજર કરો, કેમ કે આ ગૂંચવાડા વાળું મગજમાં ફિટ ન થાય એમના. તમારા બાપુ જે પત્ની જે છે ને એ ભાણાની પત્નીને મળ્યા, સાંભળજો. હવે બે વાતો કરે નહીં, 100% સાચી વાતો કરશે, ધ્યાન રાખજો. તમારા પત્નીના સસરા જે છે એ હવે તમે ઓળખતા થઈ ગયા, ડાઉટ વગર ઓળખતા થઈ ગયા. તમારા પત્નીના સસરાને તમે ડાઉટ વગર ઓળખો છો કે તમારા પિતા છે. રેડી ને? તમારા પિતા છે. એટલે આમના સસરા તો અહીંયા ઉર્ફે સસરા. આ ઉર્ફે કોણ છે? સસરા. હા, કેમ કે આમાં બધું સસરા સસરા છે. ચાલો, તમારા પત્નીના સસરા જે છે એને તમે એકદમ વિના સંકોચે જાણો છો કે મારા પિતા થાય છે, બરોબર. સાચી વાત છે. પિતાને જરાક યાદ રાખજો, મગજમાં રાખજો. ઓકે, ક્લિયર વસ્તુ છે. હવે ભાણાના પત્ની, ભાણો તો ખબર જ છે કે આપણા જે બેન છે એમનો દીકરો, બરોબર છે. હવે ભાણાનો પત્ની જે છે ને એ આમને મળવા જાય છે. ઓકે, એટલે ભાણાના પત્ની જે છે ને એમના પહેલા આપણે સસરાની કલ્પના કરી લઈએ કે આપણો જે ભાણો હોય, બરોબર, એના જે પત્ની હોય એના પત્નીના સસરા એટલે આપણા જીજાજી થાય. વિચાર કરો, જીજાજી થાય. આ બને વિગતો છે. આપણા જીજાજી જે રહ્યા ને ઈ તે એમના દીકરાની વહુના સસરા થઈ ગયા ને, બરોબર ને. એટલે આમ જીજાજી જે છે એના પર નજર રાખજો કે જીજાજી. ઓકે, ચાલો, જીજાજીના સસરા પકડો, જીજાજીના સસરા પકડો, જીજાજીના સસરા પકડો. જીજાજીના સસરા જે છે એ આપણા પાસે પિતાનો થયા છે ને. એટલા માટે આ પત્ની અહીંથી બોલી, આ પત્ની એવું બોલી કે હે બેન, તારા જે સસરા જે છે ઉર્ફે મારા પપ્પા, તારા સસરા જે છે એ કોણ છે તને ખબર છે? એ મારા સસરા અને એમના સસરા છે. સાચું ને? એટલે સસરા એટલે આ સંબંધ જે છે ને એ ભાણેજ વહુ હતી. ઓલી એક હતી ભાણેજ વહુ, એક હતી ભાણેજ વહુ, અને આ રે તમે પોતે તો મામા નો થયા. આ ભાણો હતો, ભાણા માટે હું પોતે મામો અને ઓલી રહી મામી. થઈ ગયું થઈ ભાઈ? સાચું છે ગણિત. ઓકે, સમજાઈ ગયું આ વસ્તુ? ત્યાં કોઈ ગપ્પો નથી, એક સાચી ઘટના છે પણ ગૂંચવાડા વાળી છે.
બરાબર, એને આપણા ઉપર લઈએ ને એટલે એકદમ આચું જે છે એ પડી જાય. મૂળ વાત એમ હતી કે ભાણાની વહુ અને આપણી વહુ આ બે ભેગી થઈ હતી ને આ બે વાતો કરતી હતી. ઓકે, ચાલો જે વાતો કરી આગળ કહીએ. ખૂબ મજાનો દાખલો. આખું નફોખોટ ભણી લઈએ છતાંય આ ન આવડે તો શું કરવાનું? તો એનું કારણ એક કે નફોખોટ ની અંદર આપણે એવું શીખતા હોય કે આટલામાં લાવીને આટલામાં વેચી તો કેટલો નફો થાય. ચાલો, ફળોનો એક વેપારી 10 કિલો સફરજન જે છે એ 1500 રૂપિયામાં ખરીદા. ધ્યાન રાખજો, 10 કિલો સફરજન 1500 માં ખરીદા છે. અને આગળ વાંચજો, 8 કિલો, પેલા તો આ 10 કિલો ખરીદા, આ 10 કિલો ખરીદા, એમાંથી 8 કિલો જે છે એ ભાઈએ 200 લેખે વેચા. 8 કિલો કેટલા લેખે વેચા? 200 રૂપિયા લેખે 8 કિલો ને તો વેચી દીધા છે. અને એનો એકંદરે નફોનો મતલબ એમ થયો કે એનો એવરેજ નફો, બધોય નફો. બરાબર, તો મૂળ વાત એમ છે કે આ ભાઈ 10 કિલો સફરજન 1500 માં લાવ્યા, એને 20% નફો જોતો હતો. મૂળ વાત આ છે, 20% નફો એટલે 1500 ના 20% કાઢો, બેના મીંડા ગયા, 15 દુ ને કેટલા થશે? 30. બરાબર ને? 1800. 1500 ના બદલે 1800 માં જો એ વેચે, 1500 ના બદલે જો આ ભાઈ 1800 રૂપિયામાં વેચે ને તો એને 20% નફો જે છે એવું કહી શકાય. 300 રૂપિયા નફો ચડ્યો. ક્લિયર વસ્તુ છે. ઓકે, 1800 માં વેચાઈ દેવાનું છે. કો વાત નહીં, એક વાર 1800 માં વેચી દે ને એટલે આ બધી શરત આવી ગઈ, 20% નફો મળી ગયો. કેમ કે લાયો તો 1500 માં જ. 1800 માં એ ભાઈને વેચવું છે, એમાંથી 8 કિલો વેચાઈ ગયું. 8 કિલો વેચાણ એમાં મળ્યા કેટલા? 1600 રૂપિયા મળ્યા. આ ભાઈનો ટાર્ગેટ હવે બાકી કેટલો રહ્યો? 200 જ ફક્ત કમાવાના છે. કેટલા કિલો બાકી છે? 2 કિલો. બરોબર ને? 200 રૂપિયા લાવવાના છે અને વજનમાં વાત કરીએ તો 8 વેચાણા છે તો 2 કિલો બાકી છે. તો 100 રૂપિયાનું પ્રતિ નંગ જે છે એને વેચી દે એટલે આ બધો જગ જે છે આખો જીતી દે. બરોબર, એટલે બાકીના સફરજન એને કયા ભાવે વેચવા પડે? તો 100 રૂપિયાના ભાવે વેચવા પડે. દેશી હિસાબનો દાખલો કહેવાય, સાદું લોજિકનો દાખલો કહેવાય. બરોબર, ચાલો સાંકેતિક ભાષામાં 15 અહીંયા જોઈએ, 15 ગુણ્યા 3 એને 9 કીધેલા છે. રીઝનિંગ. બરોબર, તો આ બધા જે દાખલા છે ને આ સેમ્પલ એક એક જ જોવા મળે. આ વારંવાર ઘણી બધી વખત બધી જગ્યાએ ન જોવા મળતા હોય. અને ઘણા લોજિકો ઘણી રીતે આવતા હોય છે, ઘણા દાખલા બનાવવા એટલે બનતા હોય છે. 75 ગુણ્યા 30 અને છેલ્લે આવે છે આપણો ટાર્ગેટ છે આ રીતે 10 ગુણ્યા 4 એટલે કેટલા? તો સૌથી પહેલા એક નક્કી કરો કે આ લોકોએ જે 15 તેરી કર્યું એટલે કે 45 એવું કઈ નથી કહેવા માંગતો, પણ એક સંકેત છે. આ બેનો એને 9 કર્યો છે, આ બેને 48 કર્યા છે, અને આ જે 75 ગુણ્યા 2 દેખાય છે એના 30 કઈ રીતે કહે છે? તો આવું એક પહેલા પકડવું પડશે. બરાબર, 75 ગુણ્યા 2 ના 30 કઈ રીતે કહે છે? તો જો એક સિમ્પલ લોજિક ચાલે છે. આને તમે 5 વડે ભાગી નાખો એટલે 3 વધે છે તો 3 તેરી 9 થાય છે. સાચું. આને તમે 5 વડે ભાગી નાખો, 12 ચોક ને 48 થાય છે. સાચું. આને તમે 5 વડે ભાગી નાખો, 15 વધ્યા, 15 દુ ને 30 થાય છે. સાચું. તો એનો મતલબ એવો થયો કે 5 વડે ભાગીને ગુણાકાર છે, બીજું આમાં કશું નહીં. તો આને 5 વડે ભાગી નાખો એટલે વધ્યા કેટલા? 2. તો 2 ચોક ને કેટલા થવા જોઈએ? 8. તો 8 જે છે એનો યોગ્ય જવાબ કહી શકાય છે. બરાબર, કેટલા ના આવ્યો તો ભાઈ આ જવાબ? હે, સરસ. ચાલો, ઉત્તમ વસ્તુ છે. સુનિલ, આ દાખલો ધ્યાન રાખજો, કોર્સ ની અંદર ભણાવેલો છે. તમારે અહીંયા કોર્સ આપણે નથી, આ દાખલો અત્યાર સુધી કોર્સમાં ભણાવતા આવ્યા છીએ, વર્ષોથી ભણાવેલો છે, પણ એમને પૂછ્યો એ ઊંધો બનાવીને પૂછ્યો છે, એટલા માટે મેં આ દાખલાને પસંદ કર્યો છે. બહુ અટપટો દાખલો છે અને હાવ શોર્ટકટમાં પૂરો થાય એવો પણ દાખલો છે. સુનિલ 6 ઇનિંગમાં એક ચોક્કસ અહીંથી દાખલો જે છે ને એ ઊંધો બનાવ્યો છે. નહીતર એમાં મૂળ દાખલો એવો છે કે સુનિલ 6 ઇનિંગની અંદર 45 રન બનાવે છે. બરોબર, અને 7મી ઇનિંગની અંદર કેટલા રન બનાવે તો એની સરેરાશ 5 વધે, એવો મૂળ દાખલો છે, પણ એને ફેરવી નાખ્યું છે. તો આ દાખલાને કેમ ગણવું? તો જો આ રીતે, જો 6 ઇનિંગ હોય એટલે કે 6 વખત દાવ હોય અને કોઈ ચોક્કસ સરેરાશ ગમે નામ પાડો ઘડીક પૂરતી. ચાલો, નથી આપી તો એક્સ લેવો પડશે, બાકી ખવડો દાખલામાં નથી આવતું આ. બરાબર, તો આ એનો સરવાળો થયો કે ન થયો? 6x. સરેરાશમાં તો આવું જ થાય ને ભાઈ. સરેરાશ ની અંદર શું થાય? સરેરાશ ગુણ્યા સંખ્યા એટલે સરવાળો. બરોબર ને? આ કામ પતી ગયું. આગળ જુઓ, 7 ઇનિંગ ની અંદર 7 ઇનિંગ ની અંદર ધ્યાન રાખજો, આ 50 સરેરાશ નથી, 50 તો એ રન છે, એટલે 7 ગુણ્યા 50 નો કરતા પહેલી સરેરાશ જે છે એ આપેલી છે x. બરોબર,
હવે બીજી સરેરાશ જે છે એ વિચાર કરો, અહીં આપેલી છે, જુઓ તમે, સરેરાશ 5 નો વધારો થયો, તો બીજી સરેરાશ જે છે ને પોતે આ થઈ x માં 5 નો વધારો, આ સરેરાશ થઈ, બરોબર ને? તો આનો સરવાળો કયો થયો? અજ્ઞાત તરીકે આ સરવાળો થયો. તમારી પાસે 6 ની સરવાળો આપેલો છે, તમારી પાસે 7 નો સરવાળો આપેલો છે. 6 નો સરવાળામાંથી 7 નો સરવાળો ક્યારે બને? તો કે 6 નો જે સરવાળો જે છે એની અંદર તમે જુઓ કે 7મી ઇનિંગમાં 50 રન માર્યા, એટલે એને 7 નો સરવાળો થયો. એટલે આ બે વચ્ચેનો ગેપ ખરેખર કેટલો છે? 50 રનનો છે કે નહીં? આમ દાખલાને પકડવાનો હતો. આ બંને રન છે, આ છે એ 6 ઇનિંગના રન છે, આ છે 7 ઇનિંગના રન છે. તો 7મી ઇનિંગમાં રન કેટલા થયા? બેની બાદબાકી જેટલા થાય, બંનેની બાદબાકી જેટલા થાય. 7x + 5 - 6x, આ બાદબાકી જેટલા થાય ને રન કેટલા છે? 50 છે. આપેલું છે, જુઓ તમે, 50 રન આપ્યા છે. આમ આનું સોલ્યુશન કરવાનું હતું. અજ્ઞાત દાખલો છે. અવળો દાખલાની અંદર શું છે? અહીં આપેલું છે, એટલે બધે બધું થઈ જાય, ફાયલું જાય છે. આ દાખલો ધ્યાનમાં રાખજો, ઊંધો દાખલો પૂછે તો. હા, ચાલો ભાઈ, જવાબ આવી ગયો મિત્રો. 7 માંથી 6 કાઢી નાખો એટલે x છે, 7 × 5 = 35. સામે કાઢવા જાઓ, 35 સામે કાઢવા જાઓ, કેટલા મળ્યા? 15. x એટલે 15. જૂની સરેરાશ કેટલી મળી? 15. નવી સરેરાશ જો માગે તો કેટલી મળે? 5 વધે, 5 વધે. આમાં લખેલું જ છે નવી સરેરાશ 5 ની વધે છે. તો તમારી પાસે નવી માગેલી છે એટલે તમારે 20 કરવું પડે, નહીતર તમે 15 થી કામ ચાલ્યું જાય. ઓકે ને મિત્રો? રેડી? નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. हेक्सा मैथ्स पढ़ाई का संगी, जीत हेक्सा मैथ्स के साथ बनने मिठागी. विद्यार्थियों के सपनों को हेक्सा मैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सा मैथ्स सफल करे. हेक्सा मैथ्स साथ हर सवाल का जवाब, सफलता हेक्सा मैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सा मैथ्स चैनल के साथ सपनों की कमाल. हेक्सा मैथ्स जीत हेक्सा मैथ्स, हेक्सा मैथ्स पढ़ाई हेक्सा मैथ्स.